સત્ય હંમેશા કડવું હોય છે. આપણે હિન્દુઓ જ આપણા ભગવાનનું સન્માન નથી જાળવતા. થોડા સમય પહેલા દશામાતાનો તહેવાર પૂરો થયો અને હવે ગણપતિનો તહેવાર પૂરો થવાની આરે છે. આ બંને ભગવાનોને વિસર્જન કર્યા બાદ એ મૂર્તિઓની હાલત કેવી હોય છે આપણે જોઈએ છે. એનું કારણ શું હોય છે? તો કે સૌથી મોટું કારણ કે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બેસાડીએ છીએ. બીજું કારણ કે આજે એક ભગવાનને બેસાડો એક ફેશન જેવું થઈ ગયું છે. એક જ ફળિયામાં 8 થી 10 મૂર્તિઓ બેસતી હોય છે. શું એની જગ્યાએ ફળિયા દીઠ એક મૂર્તિ ના બેસાડી શકાય? બીજું કે મૂર્તિઓનું કદ 2 ફૂટ 5 ફૂટ 10 ફૂટ બેસાડશો તો જ તમને ભગવાન આશીર્વાદ આપશે એવું છે? ના, ભગવાન તો કણકણમાં વ્યાપેલા છે. તમે એક ચોખાના દાણા જેટલી બી મૂર્તિ બેસાડશો ને તો બી ભગવાન તમને આશીર્વાદ આપવાના જ છે. તો મિત્રો આપણે આપણા ભગવાનનું સન્માન આપણે જ જાળવવાનું છે. કોઈ બીજું જાળવવા નથી આવવાનું. આપણે આપણા ભગવાનને કચરામાં ડસ્ટબિનમાં કે ક્રશરમાં જતા રોકવાના છે. જો માટીની મૂર્તિ બેસાડશું, ઓછી મૂર્તિઓ બેસાડશું, નાની મૂર્તિ બેસાડશો ને તો એ માટી ઓગળીને ખેતરમાં જશે કાં તો પછી વૃક્ષારોપણમાં જશે. એટલે મિત્રો આપણે આપણા હિન્દુ ધર્મનું સન્માન આપણે જ જાળવવાનું છે.